બેટ દ્વારકાના ડિમોલિશનના મુદ્દે મોટો ઝટકો વકફ બોર્ડને। બેટ દ્વારકાના ડિમોલિશન અંગે વકફ બોર્ડની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે। ધાર્મિક સ્થળો પર ડિમોલિશન અટકાવવાની માગણી કરી હતી। વકફ બોર્ડે આ માગણીને હાઈકોર્ટે ફગાવી દીધી છે। બેટ દ્વારકામાં ડિમોલિશન કરવામાં આવ્યું। અનેક જે સરકારી જગ્યાઓ પર દબાણો હતા તે હટાવવામાં આવ્યા અને આ ધાર્મિક સ્થળો પર પણ દબાણો હતા એ હટાવવામાં આવતા વકફ બોર્ડે હાઈકોર્ટમાં અરજી કરી હતી। ડિમોલિશન અટકાવવાની માગણી કરી હતી આ અરજી મારફત, પરંતુ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે। એટલે કે ધાર્મિક સ્થળો પર પણ જે ગેરકાયદેસર રીતે દબાણ ઊભા કરવામાં આવ્યા હશે, ધાર્મિક દબાણો, તેને પણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે। ઉચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે 15 દિવસની અરજદારે માગણી કરી હતી અને હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે। બેટ દ્વારકામાં સરકારી જગ્યા ઉપર જે ધાર્મિક દબાણો હશે તે પણ હટાવવામાં આવશે।